તો જ્ઞાનીઓ શું કહે છે? ભગવાન શું કીધું? બ્રહ્મ સિંહ કે તો બ્રહ્મ તમે સાચા છો કે મનુષ્ય સાચા છો? મનુષ્ય સાચા હોય તો રમવા મશીન કેવું ના પડે કે તારું સુખ કોણ છે બધી કાંઈ તારો મેળવો આપણે કઈ ના થાય તો આપણે આનો તારો મેળવવાનો આપણે કઈ નહીં તારો એવું આપણે જે સમજણ પડશે પણ હું નવું રહેવાનું પોતા પણ શું આમાં પોતા પણ ક્યાં લગાવો પોતી કાઢવું જોઈએ આપણે દ્રષ્ટિ આપી કે મને મરી જાય છે કે શરીર પડી રહેશે શરીરને હું કહેતા હોય છે અને જીવ જતો રહે કોઈ જીવ જતો રહ્યો જનાર જીવ ન કહીએ શરીરને ઓળખાણ શરીરથી કાઢીએ શું થાય છે કે નહીં? જીવ કેવો? જીવ કેવો હોય? તમે શરીર સાચા જીવ સાચા? બંને બંને વસ્તુથી જીવન થાય છે એમ નહીં, એ તો બધું જાણે છે. સાચું શું એમાં? એ તો ગોળ ગોળ કીધું બંને ભેગું થઈને જીવે છવી ભેગા થઈને જીવે તો નોખો પણ જાય છે બધાને ખબર છવી તત્વો ભેગા થાય જીવ ના આત્મા પરમાત્મા બધું છે. છવ્વીમાં તમે પોતે કોણ છો? તમારું પોતાપણું કયું છે? કયું તત્વ તમે છો? એ વાત છે. જીવ ભાવના 24 તત્વો છે બરાબર. અહમ વાસના વ્યાપક છે. તમે કોણ? આત્મા પરમાત્મા બે ભેગા 26 તત્વ છે તો તમારું પોતાપણું ક્યાં લગાવો? આમાં પિંડમાં છે તે સિવાય ચાલતું નથી. દરેકની જરૂર પડે છે. આત્મા હાજર હોય, પરમાત્મા હાજર હોય, હું હાજર હોય, બુદ્ધિ હાજર હોય, મન હાજર હોય, બધા હાજર છે તે સિવાય ના ચાલે. પેલા હાજરી બહુ બરાબર. તો આત્માની હાજરી કેવી છે એ જુઓ. આત્માની હાજરી કેવી જુઓ છે ને હાજર જોઈ ના પડે. જેને સમજવું છે આ અભ્યાસ કરવો છે એને જોવું પડે. જીવવું છે એને કઈ વાંધો નહીં, જીવી જવાય. જીવવું છે શું વાંધો? કઈ વિચારવું દે જીવી જવાય. એ સ્વભાવ થઈ જીવી જવાય. તો જેને હોવું છે એને ઉત્પત્તિ કેમ થાય જોવી છે એને બધું જોવું પડે. જીવવું છે કે જોવું છે? બ્રહ્માંડ ઉત્પત્તિ કેમ થઈ? રસના કારણે બધા તત્વો ભેગા થયા, વાસનાના કારણે ભેગા થયા. એ જોવું પડે. શેના વાળે છે? જોવું તો જડે ને. બધો જોઈ એકબીજાના સંબંધ જુઓ ખ્યાલ આવે કે શરીર જીવથી ચાલે છે. જીવ પણ છે શરીર ચાલે છે. શરીર ચાલે ને બધું પાંચ ભૂતથી શરીર ચાલે. ઇન્દ્રિય હોય બરાબર, અંતકરણ હોય. શેના આધારથી? તમે કોણ? આપણે જ્ઞાન કરીએ છીએ ને સમજીએ તો વ્યક્તિ પણ સમજીએ છીએ નામ રૂપ પકડી. એવું નામરૂપ પકડી એટલે પિંડે સહિત આપણે હમણાં વાત કરી કે બ્રહ્મ વ્યાપક છે, આકાશ વ્યાપક છે. આપણા અંગીમાં આકાશ હોય કે ના હોય? હોય આકાશ વ્યાપક કહેવાય ને. અંદર અણબારે હોય છે કે નહીં? તો બ્રહ્મ વ્યાપક કીધું, બ્રહ્મ વ્યાપક છે એમ કીધું તો અંતરમાં બધા હોય કે ના હોય? બ્રહ્મ એટલે શું? વ્યાપક કીધું, સર્વવ્યાપક કીધું, બધે હોય સર્વવ્યાપક છે કીધું. તો બ્રહ્મ એટલે શું? શાંતિભાઈ કીધું દરેક તત્વનો પોતાનો સ્વભાવ હોય. પક્ષી વાણી પરમાત્મા હોય, દરેક પોત પોતાનો ગુણધર્મ હોય ને.
તો હમને હું પણ ગુણધર્મ છું. જેને જગતનું સત્યાસત્યનો ગુણધર્મ છું. ચિત્તમાં લાગણીનો ગુણધર્મ છું. છે ને એવું? નહીં. એવું ગુણધર્મ છે ને બધાનો. એમ આત્માનો ગુણધર્મ જાણપણનો ગુણધર્મ છું. વ્યાપકતા જાણપણો. પ્રકાશક જાણપણો પ્રકાશપણો. આને તમે શેના વડે જુઓ છો? અને આંખ જુઓ વડે શેના વડે? જ્ઞાન વડે જ્ઞાન વડે. તો જ્ઞાન એનો સહજ સ્વભાવ છે. જોવું જાણવું જોવું જાણો એ સ્વભાવ છે. શું છે? પરમાત્મા નિશ્ચય સ્વભાવ છે. તમે નિશ્ચય કરવો કે નક્કી આ મોબાઈલ જ છે, નક્કી થયું કે નહીં એ નિશ્ચય થયો. તો દરેક તત્વો એના સ્વભાવથી હાજર છે. પણ તમે ક્યાં છો એ જોવાનું રહ્યું. એને જ્ઞાન કહેવાય. માની લો ને કે આપણે ભગવાનના ભક્ત છે માની લઈએ એ તો સાચું છે. એ કરવા માટે કીધું મનુષ્ય માટે ભાવથી આગળ જઈ શકતો નથી. ભાવથી આગળ જઈ શકતો નથી. એ જ્ઞાન કરવા જાય તો ખોવાઈ જાય. તો લોકોનો ઉપયોગ શું આવે? તમે જ્ઞાન કરો ને એટલે ખોઈ નાખો બરોબર જોઈએ. તો જો આત્મા પર જોડે જ્ઞાન જ રહે બાકી બધું એટલે ખોઈ જાય. જ્ઞાન કરનાર ખોવાઈ જાય આકાશ રે એકલો બીજું કશું ના રહે. જગતના કામમાં શું આવે? જગતના કામમાં માટે તે રામાવતારથી કીધું કે ભગવાન ભજો તમારું કલ્યાણ થાય. રામ રામ પોત થાય. જેને રામને રામાયણ કરી વાલ્મીકીએ તો મહિમા ગાયો ને પોતે પહોંચી રહ્યા ક્યાં એટલે મહિમા ગાવો પડ્યો. જે ખરા પણ દૂરથી સમજ્યા પામી ના ત્યાં. પછી અહીંથી અહીં સુધી ગયા પછી આકાશ જોયું આકાશ પણ નાખો છે. આકાશ રૂપ ના થાય આકાશ અહીં સુધી આકાશ જોયું આકાશ જ છે. સ્થિતિ સુધી પહોંચ્યા. સ્થિતિ પહોંચ્યા પણ આકાશમાં જેવો આને જોયું હતો તો અનુભવ કહેવાય. તો આકાશ જોયું કેવાય. તો બધા ભ્રમની વાત કરે છે સમજે છે ખરા અહીં સમજે દેહ મરે વળી સમજે પાછા સંસાર ચાલુ થઈ જાય. તો અનુભવ શું કે છે? અહીં તમે છો આને જુઓ. તમે આકાશ છો અને આને જુઓ. પ્રકૃતિ જીવે છે એનો અનુભવ કહેવાય. એવું શક્ય છે? છે શક્ય? તો ખરો તો તમે એટલા માટે જન્મ છે આ જ પામમાં જન્મ છે કે જ્યાં સુધી આ દેહમાં જીવે છે તો ચક્રાઓ ચાલુ રહે. બરાબર? કારણ કે માયા અડેલી જ છે. ગમે ત્યાં અડે તો ગમે તે ચીડો અડેલો હોય. રાગનો હોય ત્યાગનો હોય. રાગનો હોય ત્યાગનો હોય. માનનો હોય તો માનનો હોય. હું શું તો ચીડો અડેલો છે. હું માયા આખો મુકેલો આવી ગયો બધું અંદર. હું કહું બરાબર? હું મટે તો જ્ઞાન થાય. એમ કહેવાય કે આ શરીર છે હું છે કે ધરી છે. હું એટલે વ્યક્તિ અને એટલે બ્રહ્મ આપણું અસ્તિત્વ. અસ્તિત્વ સૌ વ્યક્તિ એ જોવાનું રહ્યું આપણે. પણ સ્થિર રૂપે છે, બ્રહ્મ રૂપે છે, હું રૂપે છે. પછી હું ગુણવાળો હોય, ત્યાગી હોય, બળવાન હોય, તીક્ષણ હોય, રાજા રામ જેવો હોય કે કૃષ્ણ જેવો રૂપશાળી હોય, ગમે તેવો હોય. પણ હું છે ને તમારી વ્યક્તિ છે તો બધી જન્મ થાય. બરાબર? મુદ્દો હોય છે વાતનો, હેતુ હોય છે. તો આપણે સમજવું શું પામવું છે સમજવું એ જોવાનું રહ્યું. આપણે આકાશ થવું છે એ માટે છે કે ખાલી સમજવું જ છે? સમજવું સમજી પાસે હતા જેવું છે. તો માણસ સમજે છે સમજવા માટે આવે છે સમજી પછી ઘેર જાય. વારંવાર વાત કરું શાંતિભાઈ વાત કીધી કે ભગવાન આવે ને એકાદ જ વ્યક્તિ પામે ભગવાન. બીજા તો લાભ જ લઈ જાય. વાત બે ચાર કીધી છે તમારી વાતમાં રસ આવો રહસ્ય આવો પામતા નથી ખરાબ એટલે કીધી હોય. ખત્રી બી એક વાર એક જ પામે છે. એક જ ચમ પામતો બીજા નહીં પામતા હોય બધા.
બીજું આમાં જીવ જે પામે છે એનો શું અર્થ છે? એટલે બ્રહ્મ કીધું તો તમે બ્રહ્મ સમજો છો કે નહીં? સીધાકાર તમે શું કીધું કે નહીં? સીધાકાર થવો જોઈએ. જે તમારું હોય, શરીર તમારું હોય, ઘર તમારું હોય, પરિવાર તમારું હોય, જે તમારું પ્રેમ હોય તો સીધાકાર કહેવાય. સમજવું છે ભાઈ દેહમાં ખત્રીભાઈ કીધું આપણે વાત કરીએ છીએ એટલે મૂળ વિચારની વાત કરી, કેન્દ્રની વાત કરી કે પરમાત્મા કેન્દ્ર માટે પહોંચાડી દીધા તો પહોંચી ગયા. જાગો ને પોઝિશન ઊંઘી જાય ઊંઘ પડે સાંભળતા આંખ બંધ થઈ જાય. આખો ઉગાડો બીજી દેખાય. તમે બોલો છો પાછા શું કામ દેહમાં શું વાત કરો? બોલ્યા શું કરો? તો બોલવું પડે છે ને એ દેહમાં તો રહેતા કેમ નહીં? તો પ્રશ્ન કે મારા ધામના પંખ તો પાછો નહીં આવતો તો પામ્યા ક્યાં છો? હજુ ખાલી જોયું જ છે, પાછું કરો છો, સમજ્યા છો? તો પામવું છે કે પાછા આવવું છે એ નિર્ણય જુઓ. બરાબર. તૈયારી છે? હમણાં તરત જ કારખાનો પરિવાર બધા દેખાય. મહેસાણા પેલા કેવું થાય? કેવું પાળેલાને પૂછો પૈણ્યા જણ્યાને. જણ્યાને જીવાડવા પડે, પૈણ્યા એને પાળવા પડે, જણ્યા ને જીવાડવા પડે. કેવું ઘાટ થાય? પુરુષપણે દેવું થાય. પુરુષપણે દેવું થાય. અમારે શું નિર્ણય છે? હા હા તો વ્યાખ્યા તો કોમન કીધી પુરુષપણે, બધા એમ તો છે જ. હા. આપણા શું નિર્ણય આવ્યા છે? જે નિર્ણય આવ્યો ને એ પામે. વાત કરવાથી કે પામાતો નથી, વાત તો કીધી કે આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય. તમારા તો શું આવ્યું? તમે ક્યાં ઉભા રહ્યા? છવી રીતે તમે તમારું સ્થાન ક્યાં રાખ્યું છે? તો આપણે વાત કીધી તો આવી શૈલી બતાવી વસ્તુ મહેનત ના પડે એવી રીતે કે શરીર જીવે છે તો મણ મરી જાય છે, તો શરીર પડી રહે છે અને જીવ જતો રહે છે. તો આ બે જાણે છે કોણ? જીવ અને શરીર. અને બેન જાણનાર કોણ છે? અલગ. જીવને શરીરથી જુદો હો. ગીતાને ખબર પડે આપણને એ પડતી હોય તો એ બ્રહ્મ છે. હવે એ વાત આમ દેખાયું તો આ જોવાનું રહ્યું કે આમાં દેહ છે જીવ ના છે, એ જુદું દેખાય તમને? બરાબર. આ શરીરમાં શરીર અને જીવના જુદું દેખાય છે તો તમે બ્રહ્મ છો. સીધી વાત છે. તો આપણે એ જ વાત કહીએ કે તમારા વિચારો જે દેહ ના આવે ત્યાં દ્રષ્ટા તમે છો, જુદા છો. એક વાત છે કે નહીં? બરાબર. બેઠી વાત. બોલ મહારાજ તો મોચું ચલાવે. હા બરાબર. મોચું ઘેર મૂકીને આવતા હોય તો બોલો. બરાબર, સાચી વાત છે. સ્વર છે ને સ્વર એમાં બ્રહ્મ છે. શરીરમાં તો જડતા હું છે અવાજ અવાજ જેવો સ્વર જેવો ચલાવે. કેવું શું કીધું? જે જીવ છે એ જીવ અને શરીર આ બંને તમે જુઓ તો જોનાર તમે જુદા છો, બરાબર અને જોનાર છો એ આત્મા છે. પાકું થઈ ગયું? પાકું. હા પાકું. ભૂલ નહીં ને? ના ના, બિલકુલ હવે આમાં તમે શરીર અને જીવના બેન જુઓ તો તમે જુદા છો કે નહીં? જુદા. જુદા છે કે નહીં? જુદા. અને કે ભાવ તમારો ખરો? ના. લાગણી હોય, રાગ હોય, દ્વેષ હોય, ભય હોય, મોહ હોય, પીઠ. તો બ્રહ્મ છો કે નહીં? પણ દેહ છે તમારી પાસે? ના. જીવના તમારી પાસે તો લાગણીઓ જીવનાર હોય. જીવનાર ના લાગણી, ભાવ ભાવ જીવનાર ના, સુખ દુઃખ જીવનાર ના. સમજો છો? તો જો આપણામાં સંસારની લાગણીઓ થતી હોય એ કોણ થતી હશે? વ્યક્તિ જીવનાર થતી હોય તો તમે જાણનાર હોય તો કામ આવે. જુદા હોવા જોઈએ. આમ બોલી જાઓ પણ લાગણીમાં રોકાઈ પોતે જાઓ. જ હોય તો જગત સત્ય પણ છે તો તમારા જગત સત્ય છે.
લાગણી જીવના માટે જગત સત્ય નહીં. એ જોનાર છે ને જગત નથી. હે બડા સમજણ સાચું લાગે છે? તો આ સ્થાને પહોંચતું નહીં કોઈ. અંતઃકરણથી સમજે બધું એ તો પિંડમાં રહીને સમજે. બરાબર. બરાબર? પિંડમાં રહીને આત્મા જુદો આવો છે, અલિપ્ત છે, અસંગ છે, નિરાકાર છે, જ્ઞાન રૂપ છે, ચિદાકાશ રૂપ છે, નિત્ય છે, એમાં આવું કશું છે નહીં. છે નહીં. આ બધું પિંડ થી આત્માને સમજે છે. સમજે છે. પણ ખરેખર તો આત્મા વડે આ પિંડને સમજવાનું છે. સમજવાનું. તો પિંડના ભાવ છે. પિંડના ભાવ, જીવના ભાવ, પિંડના એટલે જીવના. એટલે જીવના જીવ છે, બરાબર? શરીરના સાધન કરીને જીવે છે. એ પંચવિષય ભોગવટો કરે, તપ કરે, ત્યાગ કરે, પૂન કરે, પાપ કરે, જે કરે તે કરે છે ને. ઋષિઓ હજારો તપ કર્યું, પોતાને કર્યું, વ્યક્તિએ. વ્યક્તિ પણ કર્યું. આજ પેલા બાપુ સવારે ગયેલા મહારાજ, એટલે કે વાસના નાશ કરવા માટે તો નાગા બાવાની દીક્ષા લીધી. આપણા પછી વસંતગીરી વસંતગીરી. આશ્રમ વાળા નાગા થઈને તો આખા હરદ્વારમાં ફર્યા. નાગા થઈ. નાગા થઈ પેલા દીક્ષા લીધી, પછી આખા હરિદ્વારમાં ફર્યા નાગા થઈ. હા. પછી તો લિંગે ઈટ બધી આખી ટેબલ વાસનાના નાશ માટે થઈ અને લિંગે છે ને ઉપર દોરી બાંધી હા. અને દોરીથી એક ઈટ બાંધી. પીઠ પડે. ઈટ બાંધીને પછી એમ ઉભા થવાનું. એટલે તો ઇન્દ્રિય એમ કે વાસના તોડવામાં આવે જતી એવું રહે. કંઈક જેવું હોય. બરાબર. પછી પછી એક ઈટ ઉપાડી ને પછી બીજી ઈટ, બે ઈટ ઉપાડી. હા. તો એમ કરતા પછી શું થયું, નસ તૂટી ગઈ અંદર કે ખૂબ, તૂટી હા, ગઈ. લોહી ખૂબ આવ્યું. લોહી આવ્યું. તો એના પછી તો મહિનો દોઢ મહિનો હેરાન થયા હા. મટાડવા માટે. હા. પછી એનથી તો વાસના ના ગઈ. હા. તો એના પછી કોઈ કઈ કીધું ચરસ ને ગોદો પીવો, તો એનથી કે તો વાસના વાસના જતી રહે. તો વાસના જતી રહે. તો એવું કર્યું હા. તો એનથી ના ગઈ. પછી અપવાસો પુષ્કળ કર્યા, એમ એકદમ વિરક્ત રહેવા માંડ્યા અને આમ હા બિલકુલ ના, ચરસ ગોજો પીવાથી બીમાર પડ્યા, ફેફસા ખલાસ થઈ ફેફસો ખલાસ થઈ ગયો. એટલે બીમાર પડ્યા. પછી કીધું કે આ ખોટો ધંધો છે, એ એની વાસના ના જાય. આથી વાસના ના જાય, એ અનુભવ થયો, એ છોડ્યું. એના પછી એકદમ સરોસરોમાં જયારે પાટણમાં આવ્યા ને બાપુ, તો એકદમ વિરક્ત રહેતા, એમ પેલા ઝાડ નેચર પડ્યા રહીને આટલું મોલું રાખે, કોઈ એમાં જે આલા એટલું જ ખાવાનું, બાકી બધું ભૂખ્યા ને તરસ્યા પડ્યા રહી એકમ ખૂણામાં. તોય ના ગઈ. અને હવે પોતે કહી, જાતે પોતે જ કહી, હાડ સુકાયો પિંજર કી ઓર, ધરે રેન દિન ધ્યાન, તુલસી મીટે ન વાસના, બિના વિચારે જ્ઞાન. હવે એમને સ્વીકાર થાય, જ્ઞાન વગર વાસના ના જાય. હાલ એ સ્વીકાર કરી રહ્યા. આટલું કર્યા પછી આ વાત આટલું કર્યા પછી હવે આટલા આયા. પાટણના ભાઈ મહંત આવે છે એવી વાત છે. સત્સંગમાં આવે છે ને આપણી આપણે. જોડે આવે છે. આ બધું એમને કર્યું. એ પ્રત્યક્ષ મૂર્તિ, કઈ વાતો નહીં. આ બધા સંન્યાસ થયા આ પામવા માટે. પામવા માટે સંન્યાસ થયા. બે દીકરીઓ છે એમ, બહુ છે, હજુ બધા છે જ. આ તો પૈસે ટકે સુખી સંપન્ન છે. આમ કે કઈ નતું ને ત્યાગી દીધું એવું નહીં. હા. એ પછી આ બધું કર્યું. હવે આટલા અહીં ઠર્યા. જો આટલો ફર્યા છે ખરા વ્યક્તિ થોડું એટલે મારા આનો એની જે ભૂખ હા, છે, ઘણું- ભૂખ, ઘણું બધું એટલે એનામાં ભૂખ હતી એટલે આ આપણો યોગ થયો બાપુના છે છે. ભાઈ આવા છે. ભૂખ છે ને એટલે યોગ થયો છે. ભૂખ બરાબર એટલે યોગ થયો છે આપણો. એવું છે. ધીમે ધીમે છે. જાગ્રત રહે જ થશે. જાગ્રત રહેશે તો આટલી થશે. મહેનત કરી છે ને, તો એને આ મહેનત કરશે. ખ્યાલ આવ્યો? તો આ તો જીવતો જ દાખલો હાજર છે ને, આટલું બધું પ્રયત્ન કરનાર ભાઈ કોઈ જતું નથી. ક્યારે કોઈ ના જાય. થોડા સંજ્ઞાન ધ્યાન સિવાય કઈ ના થાય. હમ. તો સમજવાનું કે સાહેબ પોતે કોણ છો. હું રાખીને નહીં થાય. આપણે હું રાખીને ધ્યાન કરીએ છીએ. પછી ગમે તે ફના કરીએ, બધું કરીએ, હું ને હું એ ફના કરનાર જ વ્યક્તિ. સારું છે. આ આપણું જોડાણ છે. આ જે જોડાણ છે ને એ જોડાણ ખરું, પણ સમજણ વગરનું જોડાણ જો અધૂરું કહેવાય. પરિપક્વ ફળરૂપ નહીં. નિષ્ફળ જાય. નિષ્ફળ જાય. આવું નિષ્ફળ ના જાય. એટલે આમ પેલી એ ખાલી વાસના કરો ને એ નકામ જતી નથી, ફળ આપે છે. તો આટલું જ્ઞાન ફળ આપે રે ભરતભાઈ. એક સંકલ્પ ખાલી કર્યો ને આપણે જોવાનો, તો શાંતિ એક વાત કીધી કે સીતાના સ્વયંવરમાં કોઈ ધનુષ સૂત્ર પાડી શકતું. બરાબર?
અને બધા નિષ્ફળ જાય. પછી રાવણ ઉભો થયો. એટલે રામને જ ખબર નથી, એ તો બેઠા હતા પછી જોડે. એને લાગ્યું કે રાવણ છે ને એ ધનુષ ઉપાડે. ભગવાન હતો ને કૈલાશ ઉપાડે હતો. એટલે એ પડે તો મેં આખો તો કે આ ઉપાડશે. આટલો સંકલ્પ થયો એમાં શાંતિથી કે આટલા સંકલ્પમાં 12 મહિના 12 વર્ષ 12 વર્ષ ચૂક્યા ઉપાડશે. એટલે અંદરથી એક સંકલ્પ થયો ને ભરી જવાનો. એના તમારો સંકલ્પ થયો ને એ સંકલ્પમાં મારું રહ્યા. આ સંકલ્પ નકમો જતો નથી. આટલું જ્ઞાન કરો નકમો જાય નહીં જાય. પણ આપણે જે ફળ જોવો છે ને, આપણે કયું ફળ? ફળ ભોગવવું નથી. આ જે સમજો ફળ નહીં ભોગવવું, એ ફળ ભોગવનાને પણ કે દેવું. જો મહારાજ રામાયણમાં રામને ભરેલી જે વૃત્તિ છે એ વૃત્તિને અહમ લઈ જઈ શકે ખરા માયાથી છે. એનો શું છે? આ તમે કીધું કે આખા શરીરમાં વ્યાપક બ્રહ્મ છે. એ બ્રહ્મ હોય કે ના હોય તો વૃત્તિ બાર કેમ જાય? વ્યાપકમાં એ વ્યાપક છે, બ્રહ્મ છે. રામ ક્યાં નથી? તો બ્રહ્મ એ જ રામ છે. તો વૃત્તિ બાર શું જાય? કોઈ જોયું રામ ઓળખતી જ નથી. વિષય નો ઓળખે તેલ વાસના આ બને છે. ભરતભાઈ તમે ચૈતન્ય બ્રહ્મ છો. વાસના જળ છે એ થિયરી સમજો. વાસના જળ છે, અહમ જળ છે. આ પ્રકૃતિના તત્વો બધા પ્રકૃતિના છે, એ જળ છે. કોઈ ચેતનતા નથી. પણ આનું કિરણ પડે છે. આનું કિરણ, પ્રકાશનું કિરણ પડ્યું, જ્ઞાનનું કિરણ પડ્યું એટલે જીવતી છું. તમે જેના પર નજર મૂકો એ જીવતું થાય. હું વારંવાર દાખલો આપું છું કે દમયંતી હતી ને એવી રૂપાળી હતી. તે ઇન્દ્ર અને સૂર્ય બધા વરવા માટે સ્વયંવર આવ્યા હતા. નારદને મન થઈ ગયું બરાબર. પણ એમાં એને વરમાળા ના આલી, નળરાજન આપી. ધર્મ એવું શું હતું કે ઇન્દ્રથી ને સૂર્યથી પડવા નતો. આપણે કહેવત છે કે પૂર્ણ શ્લોકો નલો રાજા, પૂર્ણ શ્લોકો યુધિષ્ઠિર એમ કહેવાય છે ને. તો એવો પૂર્ણ શ્લોક એટલે સંપૂર્ણ રીતે જે મનુષ્યમય કહેવાય એવો પૂજનીય પુરુષ હતો નળ રાજા. એને દમયંતી વળી. હવે એના પદમ કેવું હતું કે કોઈ મરેલું જંતુ હાથમાં હોય તો જીવતું થઈ જાય. હાથમાં એવું હતું કે મરેલું હાથમાં કોઈ જંતુ હોય જીવતું થઈ જાય. બરાબર. તો એને નડ્યું ક્યાં કે વનમાં ગયા અને બહુ ભૂખ લાગેલી. તો એ કંઈક શું કરવું? જે નાનો ખાડો જેવો છે એમાં માછલા જેવા. ઇન્દ્રાજે કે બે માછલા કે શું થાય? તો ખાવાનું કઈ થાય બીજું. જે અંદર પડી માછલી આપી અને હાથમાં આપી અને હાથમાં જીવતી થઈ ગઈ. એટલું ભાન તકલીફ તો બધું થયું, ભૂલી ગયું ભાન પોતાનું કે એ પત્નીનો પાઠ લાગે એવું લાગે. ભૂખ ખૂબ હતી કે ખાઈ ગઈ એકલી મને મૂકી જીવતું છે ખબર ના રહે. એટલે અડધી રાતે મૂકીને જતો રહ્યો. બરાબર. તો એના હાથે પદમ હતું, તમારી આંખનું પદમ છે કે જેવું જીવતું થઈ જાય કિંમત લાગે. પણ કેટલી કિંમત લાગે? જેવી વસ્તુ જુઓ એની કિંમત લાગવા મળે. એ ખાલી ખીલી પડી હોય ને તો કિંમત લાગવામાં આવશે. લાગે કે નહીં? તો તમે જે જુઓ છો એ સાચું થાય. કઈ વસ્તુ જુઓ જે ગમે તે જુઓ તો તેની કિંમતમાં લાગવા મળે. બરાબર. આપણે એની કિંમત આંકીએ તો જ કિંમત છે. તમે જુઓ તો જ કિંમત થાય. બસ સોનું છે, વીંટી છે, પડી છે ખૂણામાં તો એની કોઈ કિંમત નથી. ધૂળ ભેગી ધૂળ જ છે. જુઓ નજર પડે તો એ કિંમત છે એની. બરાબર. તો તમે નજર મૂકો છો તે બ્રહ્મ છો એ તમને ખબર નહીં. બરાબર. નજર મૂકો છો કિંમત થાય. તમે તમારા શરીર પર જુઓ છો, શરીર પર શરીરની કિંમત લાગે. વિષય પર જે વિષયની કિંમત લાગે. ત્યાગની કિંમત લાગે. રાગ જો રાગની કિંમત લાગે. બરાબર. ભાઈ
સમજાય મેં કીધી? હા હા વૈરાગ્ય જોવો તો વૈરાગ્યની કિંમત લાગે એટલે વૈરાગ કરવાનું મન થાય. દ્રષ્ટિ પડે પછી કિંમત દેખાય. કોઈ ગરીબ જુઓ ને તો દયા આવી જાય તમને, હમ. એની કિંમત લાગે. ગરીબ કિંમત લાગે. તો તમારે આત્મા એવું છે કે જગત જીવતું થાય, એવો ખ્યાલ આવે? આ સ્થૂળ જગત જીવતું થાય તમને ખ્યાલ આવે છે? તો ચક નજર મૂકી જુઓ, એની કિંમત લાગશે. બોલો, વિષય પર નજર મૂકો, વિષય લાગે. ત્યાગ મૂકો, ત્યાગ લાગશે, એની કિંમત લાગશે. પરંતુ એકલું રાગ ઉપર નહીં, ત્યાગ ઉપર એટલું જ જગત જીવતું થઈ જાય. વિચાર ને જુઓ, વિચાર તમે છો, વ્યક્તિ નથી. અને વ્યક્તિમાં ખવી જાય છે. આ મારું બ્રહ્મનું વિચાર છે, જ્ઞાનનો વિચાર છે. તો એ વિચાર કિરણ જે પડે છે ઈચ્છા ઉપર, ઈચ્છા જીવતી થાય. અહીંયા અહમ પર પડે છે તો અહમ જીવતું થાય. અહમ ઉપર અહમ જીવતું થાય. પરંતુ ઉપર પડે તો હું જીવતું થાય. ઈચ્છા પર ઈચ્છા જીવતી થાય. બુદ્ધિ પર બુદ્ધિ જીવતી થાય. આ શું છે એમ કહો ને તો બુદ્ધિ જીવતી થઈ જાય. હા બસ આ શું એમ કહો એટલે બુદ્ધિ તરત એનું વિશ્લેષણ કરવા વળગી પડે. તમારો વિચાર કરવાનો છે, આ બીજો વિચાર નહીં કરવાનો. તમારે વૃત્તિ જાઓ દોડાવો તો સ્વરૂપ પર કે બીજા ઉપર, ખાલી રૂપ ખાલી ખાલી કોઈ નહીં. રૂપ રૂપ બીજા ઉપર, લક્ષ્ય ઉપર, સુખ સગવડ ઉપર. તમે સ્વરૂપ ઓળખતા જ નહીં વૃત્તિને. વૃત્તિથી હળગ પડી જાય તરત જ. વ્યક્તિ રૂપ જ છો, ચાલુ થઈ લક્ષ જાય, રૂપ વૃત્તિ જ છો. અંગાત જતા રહ્યા. વૃત્તિરૂપ શું વિચારો પણ નથી. વિચારો હોય તો વૃત્તિને ઓળખતા હોય. જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાનથી વૃત્તિને ઓળખાય, ઈચ્છાને ઓળખાય, મનને ઓળખાય, બુદ્ધિને ઓળખાય. પ્રકાશરૂપ જ્ઞાન છે, જ્ઞાનથી ઓળખાય. જ્ઞાન ના ઓળખાય. આપણે અમે રહેતા હોય એમાં તો ચમગણ ઓળખીએ. વિચારો તો પ્રકાશ હોય તો ઓળખાય. જ્ઞાનથી જ ઓળખાય, એમને એમ ના ઓળખાય. જ્ઞાનથી તો પૂતળું થઈ ગયું, કોણ થઈ ગયો? ભગવાન તો પ્રકાશી થઈ ગયો. કોણ થઈ ગયા પછી તો કોણ જ જોવાનું રહ્યો. એટલે આવી રીતે એવી રચના બનાવી છે, એવી રચના કે માટીમાંથી ઘડો બનાવે, માટીમાંથી ઘડો બનાવે, પલાળે અને ખૂંદે તો ઘડો બનાવે. આમ જેવો બનાવે માટી જેવો બનાવે. હવે પકવાડે પાણી ભરાય એમાં, પાણી ભરાય, પાણી ના કેવું કાઢશે? આમ માટી ખુલ્લી છૂટી છૂટી હોય. અને કાચો ભાગ હોય તો પલળી જાય. પાકું શું થયું? એની માટી હતી. અગ્નિના સંબંધમાં રહી ને, અગ્નિના સંબંધ રહી માટીનું જે ઘન પણ પ્રવાહી પણ હતું એ જતું રહ્યું. નક્કરતા આવી ને ઘટ તો બળી જાય માટી. ખરેખર તો હા બળી જાય કે નહીં? તો બળે નહીં અને પાકી થઈ ગઈ. પ્રમાણસર અગ્નિ આપી એને. એટલે શું થયું? જ્ઞાન છે ને આપણી પાસે છે માટીનું આવવા પણ અમર થઈ જાય. આગળ પૂરે નહીં. તો આપણે વિચાર શું કરવાનો છે કે તમે બ્રહ્મ છો આમાં અખંડપણે. તો એનો વિચાર તો કરો કે બ્રહ્મની મૂર્તિ કે નહીં કે માણસ છો. આકાર માણસ નો હાથીનો આકાર હોય ધારો કે તો અંદર બ્રહ્મ આખો હોય કે નહીં? કલંક હોય. હાથી જીવતો હોય તો એને બ્રહ્મની સમજ પડે? દરેક જીવ જીવથી જીવે છે. જીવની યોનિ છે બધી. યાર એને કર્મ પ્રાણ યોનિ મળી છે પણ છે બધે વ્યાપક બ્રહ્મ જ. ખ્યાલ આવ્યો? એ બ્રહ્મ વડે જ જીવે બધી યોનિમાં. એમાં યોનિમાં મનુષ્ય યોનિ છે એ બ્રહ્મ વડે જ જીવે છે, મનુષ્ય પણ જીવે છે. આવો ખ્યાલ આવે? તો આ તમને ખ્યાલ આવે કે હું બ્રહ્મ છું, મારા વડે આ જીવે છે એવું ખ્યાલ આવે તમને? એવો ખ્યાલ આવતો હોય તો તે બ્રહ્મ છો સાબિત થાય. તો કેનારો જે બ્રહ્મ છે તે બ્રહ્મ છો. આ તત્વ જળ છે એ તમારા વડે જીવતા છે, જીવે છે. તો આને જળ ના જુઓ પ્રકૃતિને ત્યાં સુધી તમે જ છો એવું લાગે. બરાબર. જ્યાં સુધી પ્રકૃતિના જડ ના જીવો ત્યાં સુધી તમે આ જે જીવન છે આખું હા એમાં હું પોતે હોય એવું લાગે. હા. અને જડ જુઓ તો જ પોતે ચેતન છે જુદા એવું નક્કી થાય. તમે જળ જેવું હોય તો તમે હું બાદ કરી દો કોઈ માન પણ આપણું કરે તો
તો શું થાય? કશું કોઈ રિફ્લેક્શન જ ના આવે, ન્યુટ્રલ થઈ જાય, ન્યુટ્રલ. આકાશ આગળ પોતાનું સ્વરૂપ આકાશ છે, આકાશમાં કોઈ વસ્તુ અથડાતી નથી. શું થયું ભાઈ ભરતભાઈ? ગમે તે ક્યાં ત્યાં બોલો નહીં, શું થાય? પોતાનું પોતાપણું ચિદાકાશમાં રાખો ને, વ્યક્તિમાંથી કાઢીને ચિદાકાશમાં લઈ હોય તો એને અસર થાય ને બધી. અસર થાય તરત જ. હું ના હોય તો ના થાય. પ્રયોગ કરી જુઓ, પ્રત્યાઘાત આપે. પ્રયોગ કરી જુઓ. બરાબર, હું એને પ્રત્યાઘાત લાગે, મને આમ કીધું, મને આમ કીધું, સારું લાગે ને ખોટું લાગે. ભરતભાઈ, અને હું ના હોય તો બુદ્ધિ ના હોય તો, બુદ્ધિ ના હોય તો કઈ ના થાય, તોય ખબર નથી. ચિત્ત ના હોય તો તોય ના થાય. તો આ બધા તત્વોમાં જ્ઞાન ભળવાથી ક્રિયાત્મક બને, એવો અક્ષપ નહીં. તાળો મેળવો, બરાબર. ભળે નહીં થાય. તાળો મેળવો. જ્ઞાનના આધારે જ આ દરેક તત્વો. તાળો મેળવો, ભળે નહીં થાય. હવે તો કેટલા આપણે બધા પુસ્તકો ખલાસ થઈ જાય. ભરતભાઈ, તાળો મેળવો કે જ્ઞાન વગર કોઈ તત્વ કામ કરવા શક્તિવાન નથી. તો આધાર તો તમે છો, તમારાથી આ પ્રકૃતિ જીવતી છે, તો તમારું પોતાપણું છે ને જ્ઞાન જ્ઞાન રૂપેથી. આ સમજણ પારિપક્વ છે ને કે તમારા વડે પ્રકૃતિ જીવતી છે, આ ખબર પડવી જોઈએ, તો તમારું પોતાપણું ઠરશે, નહીં ઠરે. આપણે જીવન જોઈએ તો આ જીવનની સમય જુઓ કે જીવન કેવું ચાલશે. આ જીવન કેવું ચાલે? 50-100 વર્ષ. કેની કીધી? ગઈકાલે આવતીકાલ શું સમજે પડે? નક્કી નથી એનું કોઈ, ભવિષ્ય કોઈ નક્કી આપણે નથી. કીધું ન જાણી જાનકી નાથે સવારે શું સવારનું. કોણે કીધું? કુટુંબમાં તો પણ વનવાસ ગયા. વનમાં જવું પડ્યું. રાજ્યાભિષેક હતો, બરાબર? અયોધ્યાના ચક્રવર્તી રાજા બનવાના હતા. તો વનમાં જવું પડ્યું, ભિખારી થઈ ગયા. આવ રોટલો મૂકલો જૂટવાઈ ગયો. જૂટવાઈ ગયું. સમજ પડે? ક્ષણ પછી શું થાય કેમ સમજ પડે? બરાબર, સ્વાસ્થ્ય તો સુખ નહીં, એ શીખ સમજ પડે. એટલે પેલી બોટલ છે પેલા કેવું ઠંડુ હોય તો અમદાવાદનું પાણી. ઠંડુ હોય તો ના ના, આમ આ ઠંડી. જીવનનું આયુષ કેટલું છે કે કોઈ કરી શકતું નથી, કહેવાતું નથી. કરી શકતા હોય તો કહેવાતું નથી. કાલ શું થાય ભાઈ? કાલ શું થાય? એ કરી શકતું નહીં અને કરી શકે કહેવાતું નથી હોતું. બરાબર? એ પ્રાપ્ત પ્રકૃતિ કામ કરે તો બુદ્ધિ કર્મ અનુસાર ને કહેવાય છે, બુદ્ધિ કર્મ અનુસાર નહીં. એવું એક વાક્ય છે. હા, જે કર્મ હોય એવું છે, લાભ થવાનું તો એવું છે. કર્મની અનુસાર. હા, ના લાભ થવા તો ના હોય. બરાબર? અમે કમાવા માટે જોશ હતો કમાવાનો, પહોંચ્યા છે પણ યોગ નતો એવો, પાછા આવ્યા. એ વખતમાં તો કેટલા વર્ષ પહેલાની વાત છે. ફેક્ટરીના માલિક હોય. હે? અત્યારે તમારું નામનો ઇસ્યુ નીકળ્યો. અને એ વખતે આ 82 સાલ છે ને, 56ની. અચ્છા, 56 હા, સાલની વાત. સંવત 2082. 2002 માં ગયા તમે, 12 માં ગયા હતા. 70 વર્ષ. 70 વર્ષ ગયા. એ વખત તો મોટા ઇજિપ્ત એન્જિનિયર સાહેબ કઈ પાસે પડતા હતા. એ ટાટા વાળો લીધો. વાત શું થઈ? એ પાછા કે હેતુ છે કઈ હેતુ હતો ને, આપણે સારું થયું ખોટું થયું, જે હેતુ એ તો ના મળે. આ જે સ્થાન છે, જે સમજણ છે એ મળે તો આપણને ના મળે. તો આપણે સારું થયું ખોટું થયું શીખવું પડે. કર્મ અનુસાર. પછી મેં ધંધામાં કેટલી મહેનત કરી તો ખબર પડી કે આમાં કષ્ટ નથી થાય. પરિણામ બધું આવી જોયું કે મારા આટલો પરિવાર છે તો હું એકલો છું. પછી મારે શ્લોક આવતો હતો એક ગીતાંજલિમાં, સ્વયં મહેશ સુસુરો નગે છે, સખા ધને છે તનયો ગણે છે, તથા દીક્ષા તનવી સંભવ.
બોલી શીખે બોલ ઈચ્છા શું થયું શું આવ્યું પોતે મહેશ્વર છે દેવોના દેવ બરાબર હિમાલય જેવો સસરો છે પછી કુબેર જેવો મિત્ર છે કુબેર ભંડારી તન્નો અધ્યપત્ય કહેવાય ગણેશ જેવો છોકરો છે તો ભિક્ષા માંગવી પડે ભગવાનની બલિહારી છે કિસ્મતનું બરાબર એવું છે આપણે વાંચ્યું છે કે જીવન આશ્ચર્ય છે ને જીવન આવવા એ કર્મથી પ્રેરિત છે અને જ્ઞાન વ્યાપક છે તો જે જ્ઞાનથી જુએ છે તો કર્મનું જુદું જુએ છે ફરજ હોય છે વ્યાપક બ્રહ્મ છો તો જે વ્યાપકતા જુઓ છો તો તમારામાં એક જીવ જીવી રહ્યો કહેવાય ને કહેવાય તો બૌદ્ધિક વાસના ચાલ્યા હતા છે આપણા એમાં જ. બરે તો બ્રહ્માંડ તો એના આધારે જીવી જાય તો એનો અર્થ શું થયું કે તમે આખા આના રાજ છે તમારું આમ બધું બરાબર એમાં આ લોકો જીવી રહ્યા અંદર તમારા રાજમાં તમે રાજા છો તો પબ્લિક જીવી જાય તમારા રાજમાં એવું છે હવે એમ એક પિંડની વાત કરીએ તો બધા પિંડ લઈએ તો તમે એમાં જો વ્યાપક બ્રહ્મો જ મારા વ્યાપક ના હોય વળી એ વ્યાપક એક જ છે આના બે નોખું કહેવાય બ્રહ્મ તત્વ એક જ છે વ્યાપક એટલે આકાશ એક જ છે તો આકાશ ને તમારા ઘરનો આકાશ બે નોખું કહેવાય ના કે પાટણનો આકાશ એક જ છે એક જ છે આકાશ એક જ છે અહીં બીજે ગમે ત્યાં નહીં આકાશ એક જ હોય પણ હું એક મારો ઘરનો આકાશ છે મારા ઘરનો આકાશ આપણે ભાગ પડ્યા પણ આકાશ એક છે ને આકાશ એક જ. એ બ્રહ્મ એક જ છે પણ પિંડ પ્રત્યે તમે હું લોન તમે નાખો કે મારું જ્ઞાન તમારું જ્ઞાન કોણ કે પિંડ વાળો કે જ્ઞાન તમે આ વ્યાપક જ છે તો વ્યાપક તમે શું વિચાર આવે તમને તો અનેક જીવો દેખાય એ ક્યાં વખત રહેતા હશે વ્યાપક વ્યાપકમાં. અનેક જીવો રહેતા હશે ક્યાં રહેતા હશે વ્યાપક તો એક પિંડ કેટલી કિંમત એની એક પિંડની કિંમત એટલી વ્યાપકતામાં કોઈ કિંમત નહીં બરાબર અને તમે જુઓ પિંડની કિંમત કેવી લાગે આપણને જબરજસ્ત લાગે જ્ઞાન બધું દૂર કરીએ પિંડની કિંમત લાગે